નવસારી શહેરની મધ્યમાં આવેલો વોર્ડ નંબર 4 આ વખતે પણ રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે. મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતો આ વોર્ડ વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે. જો કે સ્થાનિક સ્તરે વરસાદી પાણીના ભરાવા અને સ્લમ રીડેવલપમેન્ટ જેવા પ્રશ્નોને લઈને જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 4માં કુલ 12,859 મતદારો છે, જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 6,486, પુરુષ મતદારો 6,373 કરતાં થોડી વધારે છે. આ વોર્ડમાં અંદાજે 5,200 મુસ્લિમ મતદારો છે, જે કુલ મતદાનના અંદાજે 40% જેટલા થાય છે. આ ઉપરાંત 250 જેટલા પારસી મતદારો પણ અહીં નિર્ણાયક ભૂમિકામાં છે. અને ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની અંદર મુસ્લિમ સમાજના એવા કામો કર્યા છે. ખાસ કરીને તમને કહું કે 1 કરોડ ને 12 લાખ જે હાઈએસ્ટ કામ આ વિસ્તારમાં થયા છે. રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન, ઘણી એવી બધા લાભો મળ્યા છે અને એવા બહુ સુંદર વોર્ડ નંબર 4 ને સારી રીતે આજે બી સારી રીતે યોજનાથી આ કામ થઈ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.